શું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી રદ થવા જઈ રહી છે? આવું અમે નથી કહી રહ્યા, પરંતુ પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું એક ટ્વીટ સામે આવ્યું છે, જેમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં આ વિશે અરજી કરી હતી, પીઆઈએલ દાખલ કરી હતી કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી રદ થવી જોઈએ. પહેલા એ ટ્વીટ જોઈએ. આ ટ્વીટ સામે આવ્યા બાદ અમે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સાથે વાત કરી કે હકીકતમાં આખી ઘટના શું છે અને શા માટે તેઓ ઈચ્છે છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી રદ થવી જોઈએ, અને તેમણે આ વિશે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ શા માટે દાખલ કરી. તમારું આજે એક ટ્વીટ આવ્યું છે સ્થાનિક સ્વરાજની. તો એ ટ્વીટમાં જે અનામત નીતિને પડકારતી તમારી અરજી છે સુપ્રીમ કોર્ટમાં, એ અરજી શું છે? અમારી અરજી એવી છે કે નામદાર સુપ્રીમ કોર્ટે ઝવેરી કમિશન બનાવીને રિઝર્વેશન આપવાની વાત કરી હતી રાજ્યની અંદર. તો એના બદલે આ લોકોએ સબ કમિટી બનાવીને અનામત આપી દીધું છે. તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થયો છે. સાથે સાથે રોસ્ટર લાગુ કરવામાં આવ્યું છે ઓબીસીના કોટાને લઈને, જે સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડેલી છે. તો ઓપન કેટેગરીની જ્યાં સીટો છે ત્યાં ઓબીસીની સીટો ફળવાઈ ગઈ છે, એટલે બિન અનામત વર્ગને મોટો અન્યાય થયો છે. એટલે બીજા રાજ્યની અંદર જેમ નામદાર સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી હતી, એવી રીતે અહીંયા ગુજરાતની અંદર પણ સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન આપે અને ચૂંટણી બંધ રાખે. બરોબર. એટલે તમારી માંગ શું છે? કઈ બેઠકમાં આની અસર થઈ છે? અને બધે ઓલ ગુજરાતની તમામ ઓપન કેટેગરીની બેઠકોમાં અસર થઈ છે. બરોબર. તો અત્યારે તમારી સીધી માંગ શું છે? સીધી માંગ એ છે કે ચૂંટણીની અંદર અનામતનો જે કોટા ફાળવવામાં આવ્યો છે, એ જ્યાં સુધી ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં ન આવે ત્યાં સુધી એ ફાળવણી ન કરવામાં આવે. બરોબર. એટલે અનામત વગર, એસટી એસસી સિવાયના અનામત વગર ચૂંટણી કરવામાં આવે. એટલે એસટી એસસી નો અનામત રાખવામાં આવે, બાકીના બધા કાઢી નાખવામાં આવે. એટલે તમારી ટૂંકમાં માંગ એવી છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ઓબીસી રિઝર્વેશન જે છે એ લાગુ કરવાની વાત કરી છે, તો એ ઓબીસી રિઝર્વેશન આ ચૂંટણીમાં લાગુ ન કરવામાં આવે, ઝવેરી કમિશનનો રિપોર્ટ આવે ત્યારબાદ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે. બિલકુલ. અને જો એ માંગ પૂરી ન થાય તો પછી જે 26 તારીખે ચૂંટણી થવાની છે, ચૂંટણી રદ કરવામાં આવે. હા, ચૂંટણી રદ કરવામાં આવે અને સામાન્ય ચૂંટણી કરવામાં આવે ટૂંકમાં. ઓકે. ચૂંટણી પંચ સમક્ષ તમે આ વિશે વાત કરી? હા, બધી જગ્યાએ અમે ઓબ્જેક્શન થી માંડીને બધું જ ફાઇલ કરેલું છે. ઓકે. ચૂંટણી પંચ તરફથી કોઈ જવાબ આવ્યો? ના, એને રિપ્લાય ફાઇલ આવતા જ નથી, બધાને આપેલા છે. અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા, એટલે હાઈકોર્ટમાં મેટર ચાલુ હતી હજી, એટલે અમે ત્યાંથી સુપ્રીમમાં ગયા, કારણ કે ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે. બરોબર. હા, હું હાઈકોર્ટમાં પણ 6 મહિના પહેલા ગયો છું. 6 મહિનાથી મેટર ચાલશે. આવતીકાલે જે ચુકાદો આવવાનો છે એ પ્રમાણે જો તમારી માંગ સુપ્રીમ કોર્ટમાં જે પૂરી ના થાય, કદાચ જે પ્રમાણે તમે માંગ કરી રહ્યા છો કે કાં તો ખાલી એસસી એસટી રિઝર્વેશન પ્રમાણે ચૂંટણીનું આયોજન થાય, અથવા જો એ પ્રમાણે નથી થતું તો પછી ચૂંટણી રદ કરવામાં આવે અને ઝવેરી કમિશનના રિપોર્ટની રાહ જોવામાં આવે. જો આ વસ્તુ સુપ્રીમ કોર્ટ તમારી જે માંગ છે એ નથી સ્વીકારતું તો પછી આગળ તમે શું પગલાં લેશો? તો પછી અમે રેગ્યુલર એપ્લિકેશન કરીશું. ઓકે. અત્યારે અમે પીએલ દાખલ કરી છે અને ચૂંટણી હોલ્ડ કરવા માટે કરી છે. તો પછી અમે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, જે જજમેન્ટ છે, એ બેન્ચમાં અમે જોડાઈ જઈશું, કારણ કે એનું ઓગસ્ટમાં હિયરિંગ છે. અહીં તમે સાંભળ્યું કે સમગ્ર ઘટના વિશે દિનેશ બાંભણિયાએ શું કહ્યું. કદાચ સુપ્રીમ કોર્ટનો ચુકાદો દિનેશ બાંભણિયાના પક્ષમાં આવી શકે તો પછી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 તારીખે યોજાવાની છે તે ગુજરાતમાં રદ થઈ શકે છે, અને ત્યારબાદ ચૂંટણી ક્યારે યોજાશે તેના વિશે ચૂંટણી પંચ જાહેરાત કરશે. અને જો કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રદ નથી થતી તો પછી દિનેશ બાંભણિયા આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ જે ઓબીસી અનામતને લઈને આ આખો મામલો શરૂ થયો છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલી વખત ઓબીસી અનામત લાગુ થવાની છે, અને આ પહેલી વખત એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હશે જેમાં ઓબીસી અનામત સાથે ઉમેદવારો ફોર્મ ભરશે અને ચૂંટણી યોજાશે.
હવે આ સમગ્ર મામલે આગળ શું થાય છે, સુપ્રીમ કોર્ટ આગળ શું ચુકાદો આપે છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 તારીખે યોજાય છે કે પછી એ પોસ્ટપોન થાય છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે દિનેશ બાંભણિયાએ જે PIL કરી છે તે વિશે શું માનવું છે, ઓબીસી અનામત વિશે તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.